અત્યારે હું એમ કહીશ કે નગરપાલિકા છેલ્લા 2 વર્ષના જે ફેરિયાઓ પ્રત્યેનો ભેદભાવ એમના મનમાં જે રહેલો છે એ ભેદભાવ કાઢી રહી છે। જે દ્રષ્ટિકોણથી નગરપાલિકા હંમેશા ફેરિયાઓને જોઈ રહી છે એ દ્રષ્ટિકોણથી માત્ર ને માત્ર ફેરિયાઓને હેરાન કરવા માટેના મુદ્દા ગોતી રહ્યા છે। અને નગરપાલિકાની દબાણ શાખા અને એન્યુલેમ શાખા આજે ભુજની અંદર અલગ અલગ જગ્યાએ એમ કહીશ કે એમણે કરેલા અનેક વાયદાઓમાં એ લોકો ફરી ગયા છે। આજે એક બાજુ નગરપાલિકા પ્રધાનમંત્રી શ્રીની સ્કીમ ક્રેડિટ કાર્ડની યોજના નગરપાલિકાના શેરી ફેરિયાઓને પોતાના હોલમાં બેસાડીને સમજાવી રહી છે, બીજી બાજુ એ જ સમયે નગરપાલિકાની દબાણ શાખા અને એન્યુલેમ શાખાનો સ્ટાફ એક વિસ્તારમાં દબાણ હટાવી રહ્યા છે। એટલે આ એક પ્રકારનું બંને બાજુથી બેલેન્સ જાળવી અને ભેદભાવ કરવાનો જે પ્રયત્નો છે એ અમે કહીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી 2 વર્ષથી નગરપાલિકાની અંદર ટાઉન વેન્ડિંગ કમિટીની મુદત પૂરી થઈ ગઈ છે। તમે ટાઉન વેન્ડિંગ કમિટીની ગઠન કરો, પરંતુ નગરપાલિકા ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરતી નથી અને અલગ અલગ વિસ્તારમાં જઈને ફેરિયાઓને હેરાન કરી રહી છે। એમણે પોતે નગરપાલિકાની ગત બોડીએ કહ્યું કે અમે 5 વેન્ડિંગ ઝોન મંજૂર કર્યા છે, એ 5 વેન્ડિંગ ઝોનમાંથી એક વેન્ડિંગ ઝોન અમે ટ્રાયલ પૂરતો અપનાવવા માટે અમે લોકો ફેરિયાઓને સમજાવીને શિફ્ટ કર્યા, તો એ વેન્ડિંગ ઝોનમાં આજે પીવાનું પાણી અને પેશાબ કરવા માટેની જગ્યા એમણે હજી સુધી કરી નથી। જ્યારે કે જે દબાણ આજે નગરપાલિકા લેવા પટેલ હોસ્પિટલ પાસે વેન્ડિંગ ઝોન જે હટાવી રહી છે ભુજ હાટ પાસે, એ વેન્ડિંગ ઝોનના કોર્ટનો ઓર્ડર કદાચ પતરાના શેડ હટાવવા માટેનો હતો, પરંતુ એમણે બધી જ લારીઓ હટાવી છે અને એ લારીઓ વાળાને પ્રતાડિત કર્યા છે। એ લોકો એમના સામે પોતાના હક અધિકાર માંગવા માટે કોર્ટમાં ગયા। અત્યારે દુઃખ એ બાબતનું થાય છે કે આખા જિલ્લાની અંદર પ્રશાસનનો એક પણ જવાબદાર અધિકારી ફેરિયાઓને સાંભળવા માટે તૈયાર નથી, એમની રજૂઆત લેવા માટે તૈયાર નથી। કલેક્ટર સાહેબ વીસીમાં છે, આરડીએમ સાહેબ છે નહીં, નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર છે નહીં, એટલે અમારે રજૂઆત કરવી તો કોને કરવી? આ પ્રશ્ન આજે આવીને ઉભો રહ્યો છે અને ફેરિયાઓ પ્રત્યે જે એમની સુખ છે હંમેશ માટેની, એ સુખ આજે એ લોકો કાઢી રહ્યા છે। અનેક આપ જાણો છો કે અનેક દબાણો નગરપાલિકા વિસ્તારમાં છે, ખુદ એમની નજર સામે થયેલા છે, જે દબાણોમાંથી ઘણી વખત એ લોકો બુલડોઝર લઈને પાછા ગયેલા છે। એવા દબાણો ઉપર ક્યાંય એ લોકો કઈ કાર્યવાહી કરતા નથી, પરંતુ જે ફેરિયાઓ એમના સામે હક અધિકાર માંગવા માટેની વાત કરી છે એ ફેરિયાઓને નજરમાં રાખી અને એમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે।